નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. આજરોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત સમગ્ર ભારતમાંથી 3000 જેટલા ગતિશીલ યુવા નેતાઓ પણ જોડાયા હતા. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો હેતુ પરંપરાગત રીતે રાષ્ટ્રીય યુવા મહોત્સવ યોજવાની 25 વર્ષ જૂની પરંપરાને તોડવાનો છે અને તે વડાપ્રધાનના સ્વતંત્રતા દિવસના આહવાન સાથે પણ સુસંગત છે, જેમાં 1 લાખ યુવાનોને રાજકીય જોડાણો વિના રાજકારણમાં જોડીને તેમના વિકસિત ભારત માટેના વિચારોને વાસ્તવિક બનાવવા માટે એક રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવામાં આવશે. આ સાથે જ રાષ્ટ્રીય યુવા દિવસ પર પ્રધાનમંત્રી દેશના ભવિષ્યના નેતાઓને પ્રેરિત કરવા અને સશક્ત બનાવવા માટે રચાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થશે. નવીન યુવા નેતાઓ દ્વારા પ્રધાનમંત્રી સમક્ષ ભારતના વિકાસ માટે મહત્વપૂર્ણ એવા 10 વિષયોના ક્ષેત્રોને રજૂ કરતી 10 પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતની સંકલ્પનાને મૂર્તિમંત કરવા માટે યુવાઓનો રોલ અત્યંત મહત્વનો સાબિત થનાર છે. ત્યારે ડોક્ટર જોશીએ વડોદરાના યુવાઓને પણ હાકલ કરીને દેશ વિકાસની આ યાત્રામાં જોડાવા માટે આહવાન આપ્યું હતું. આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય જે યુવાનો છે એમનો એક મહોત્સવનું આજે ભારત મંડપમ ખાતે આયોજન કરવામાં આવ્યું અને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કે જેમાં ન ભૂતો ન ભવિષ્યથી પહેલી વાર આદરણીય વડાપ્રધાનશ્રીએ ક્યારે પણ ભારતના વડાપ્રધાનશ્રીએ યુવાનો માટે સતત યુથ ડે નિમિત્તે એક સાથે 5 કલાક એમની સાથે ગાળ્યા હોય, સવારથી લઈને સાંજ સુધી. આવું આ પહેલી વાર એક આ ઘટના બની હતી અને યુવાનો સાથે જેમણે અમારા સૌ સાથે ભોજન લીધું, એમની સાથે પ્રેઝન્ટેશન્સ નિહાળ્યા. પ્રેઝન્ટેશન્સની અંદર 10 અલગ અલગ વિકસિત ભારતની થીમ પ્રેઝન્ટેશન્સ થયા, એમની સાથે ચર્ચા પણ કરી અને અંતમાં માનનીય વડાપ્રધાનશ્રીનું અધ્યક્ષીય પ્રવચન થયું અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સમગ્ર દેશમાંથી આવેલા અને મોદીજીએ વિકસિત ભારતની ઓનરશિપ આજના દિવસથી સમગ્ર યુવાનોના પણ હાથમાં આપી છે. હું વડોદરાના તમામ યુવાનોને હાકલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને મોદીજીના વિચાર વિકસિત ભારતના 2047ના વિચારને આપણે આપણો પોતાનો વિચાર બનાવીએ. અને આ સમગ્ર જે આ મહોત્સવનું આયોજન કર્યું છે તે બદલ આપણા યુવા અને રમતગમત મંત્રાલય મંત્રી શ્રી શ્રીમાન ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્યમંત્રી શ્રી રક્ષા ખડગેજી અને તમામ યુથ મંત્રાલયની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.